આજે તો લાગી ગઈ હતી ભૂખ અને કરી પેટ પૂજા ને આજે તો બેન લઈ આવી દશામાની મૂર્તિ કરી પૂજા તો હર હર મહાદેવ અને જય માતાજી મહાદેવના દર્શન કરી લીધા હતા. આજે તો આપણે આવી ગયા ઘરે વહેલા ભાઈ 5:30 વાગ્યામાં આવી ગયા. પછી આપણે લાગી હતી ભૂખ તો મસ્ત પહેલાં તો લઈ લીધા મમરા માથે નાખ્યું ચવાણું અને પછી આપણે બોલી દીધી બાકા ચિકન મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો. અને અહીંયા બા બનાવતા હતા ચા ભાઈ ચાનો પણ ટાઈમ થઈ ગયો હતો ને એટલે અને જ્યાં થોડીક વાર થઈ ત્યાં આપણે ચવાણાની ડીશ પણ પૂરી થઈ ગઈ હતી. અને પછી બાકી અહીંયા આવી જતો કે તું તારે ચાનો કપ લઈ જાય. મેં કીધું આ ભલે હાલો લઈ જાવ. અને પછી મસ્ત ચાપ લઈ લીધો ને પછી પીને પછી ત્યાં પપ્પાનું કોલ આવી ગયું તું વાડી આવી જતો કે તારે બેનને તેડી જાય. મેં તો હાલો આવી ગયું. ત્યાં તો આજે વાડી અને ટાઈસના 2 ફેરા નાખી દીધા હતા ને ત્યાં પાડી પાસે આવ્યો પણ આ પાડી બહુ નારાજ હતી કેમ કે આજે બહુ માથા ઉલાડતી હતી. અને મારે આ એક્ટિવ બહુ ખરાબ છે, ગાડીમાં ચાવી ચાલુ રાખીને જ ભૂલી જાઉં છું. અને ત્યાં તો મારી બેનો તૈયાર થઈ ગઈ હતી તો બેનને તેડીને પછી આવી ગયા આપણે ઘરે. અને ઘરે આવી ગયા તો આપણે કરી વિશ્વમાં ભરીની આરતી. ભાઈ આ આરતી મને બહુ ગમે છે. હવે કોને કોને ગમે છે એ મને જરી કહી દેજો કોમેન્ટ કરી. અને પછી આવી ગઈ ગામમાં આવી ગઈ દૂધની બાટલી લેવાની. દૂધની બાટલી લઈ લીધી. અને આમાંથી કઈ કઈ ચોકલેટ તમને બધાને ગમે છે એ મને જરી કહી દેજો તમે. અને પછી આજે તો બેન લઈ આવતો દશામાની મૂર્તિ કેમ કે આપણે અમારા બાજુમાં રહે છે એ કે તમે બધા ઘરે લઈ જાઓ પછી અમે લઈ જશું. મેં તો સારું ચાલો. તો બેન આવીને પહેલાં તો એને મસ્ત એને દશામાના ફૂલા ચડાવી દીધા અને પછી કર્યો એને દીવો. અને દીવો મસ્ત મજાનો પ્રગટાવી દીધો. અને પછી બેને કરી અગરબત્તી મસ્ત મજાની બેને પૂજા કરી લીધી. અને કોણ દશામાનું વ્રત રહે છે એ કોમેન્ટ કરી દેજો. અને મોર મિનિંગ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બોલો જય દશામા.